टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મિહિર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે। ખાસ આજે કયા મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, શું વિકાસની ભેટ મળશે? વૈભવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે। આજે બીજો દિવસ છે કે જ્યાં આગળ કરોડો રૂપિયાના વિકાસના કામો છે તેને ખુલ્લા મૂકશે અને લોકાર્પણ કરશે। પરંતુ હમણે થોડીક જ વારમાં 9:30 વાગ્યાની આ આરસામાં અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી સીધા જ અહીં ગાંધીનગરના વાલોલ છે ત્યાં આગળ પહોંચશે અને જ્યાં આગળ સૂર્યઘર યોજના લાભાર્થીઓના ઘરે જશે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે સાલિન 2 સોસાયટી છે કે જ્યાં આગળ અહીં જે તમામ લાભાર્થીઓ છે કે જે સૂર્યઘર યોજનાના તેની સાથે વાર્તાલાપ કરશે અને છત ઉપર જઈને સોલર જે પેનલ છે તે પણ નિહાળશે। જોઈ શકાય છે હાલ એસપીજીથી લઈ અને તમામ પોલીસનો બંદોબસ્ત તે ગોઠવી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં આવી રહ્યા છે ત્યારે હાલ સોસાયટીમાં પણ ચુસ્ત બંદોબસ્ત તે ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરી અહીં સોસાયટીના જે તમામ લોકો છે તેને પણ મળશે। એટલે લોકો પણ એક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે જે આ યોજના હેઠળ જે લાભાર્થીઓ છે તેની સાથે સંવાદ કરશે। ત્યારે જો આજની વાત કરવામાં આવે તો આ સીધા જ અહીં જે લાભાર્થીઓ સાથે વાત કર્યા બાદ અહીં રાજભવન પરત જશે અને રાજભવનથી મહાત્મા મંદિર સમિટનું ઉદ્ઘાટન કરશે અને જે બાદ મેટ્રોને લીલી ઝંડી આપશે અને રાધેસણ મેટ્રો રેલવે સ્ટેશન પાસે યુવાનોને મુસાફરો સાથે પણ તે સંવાદ કરી શકે છે અને બાદમાં તે અહીંથી સીધા જ જે જીએમડીસી ગ્રાઉન્ડ છે ત્યાં આગળ સંબોધશે અને જ્યાં આગળ 800 કરોડથી પણ વધુ વિકાસના કાર્યોની ભેટ છે તે આપશે। એટલે જીએમડીસી ગ્રાઉન્ડ 3:30 વાગ્યાના કાર્યક્રમ છે ને ત્યારબાદ સીધા તે ગાંધીનગર પરત જશે અને ત્યારબાદ સીધા રાજભવન જશે। પરંતુ આજે દિવસ દરમિયાન અલગ અલગ જે વિકાસના કામો છે તેને આ ભેટ આપવામાં આવી છે। સાથે જ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રૂટમાં જવાના છે તે તમામ વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે। અત્યારે 9:30 વાગ્યાના અરસામાં અહીં આવશે અને ત્યારબાદ તમામ જે લાભાર્થીઓ છે જે આ સૂર્યઘર યોજના અંતર્ગતના તમામ સાથે વાતચીત કરશે। વૈભવી બિલકુલ, મિહિર સાથે એ પણ જાણવા માંગીશું કારણ કે આજે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે ત્યારે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ત્યાં હાજર છે। લોકો પણ કેટલા ઉત્સાહિત છે પીએમને જોવા માટે કારણ કે વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ તેમનો આ ગુજરાત પ્રવાસ છે। ત્રીજી વખત હેટ્રિક લગાવ્યા બાદ પહેલી વખત તેઓ ગુજરાતે આવ્યા છે ત્યારે વૈભવી વડાપ્રધાન બન્યાના આ ત્રીજી વખત હેટ્રિક બાદ તે પોતાના વતન એટલે કે અહીં ગુજરાતમાં આવ્યા છે અને તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં જે વિકાસના કામો છે જ્યાં આગળ જે તમામ જે કાર્યક્રમો છે ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો છે કે જે તેમને જોવા માટે આવશે અને એક ક્ષણ તેમને નિહાળવા માટે એટલે અહીં તમામ જગ્યાએ બેરિકેડ છે તે આખા રોડ ઉપર લગાવી દેવામાં આવ્યા છે। આ દ્રશ્યો મારા કેમેરા પર્સન રિતેશ સુથાર જે બતાવી રહ્યા છે કે જે આ જ રીતના લોકો પીએમને જોવા માટે રોડ ઉપર આવી જતા હોય છે અને કોઈ પણ સુરક્ષામાં કોઈ કચાશ ના આવી જાય, કોઈ પણ આ બેરિકેડને બહાર ના આવી જાય જેના કારણે આ રીતની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। આ જ રીતની અલગ અલગ જે કાર્યક્રમો છે મેં આપણે કીધું કે જે મહાત્મા મંદિર ખાતે ત્યાં આગળ પણ રોડ ઉપર આ વ્યવસ્થા રાખવામાં આવી છે। સાથે જ જે મેટ્રોમાં પણ એ સફર છે કે જે મેટ્રો ફેઝ અહીં ગાંધીનગર ફેઝ 1નું કે જ્યાં આગળ સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી જવાના છે ત્યારે તે વ્યવસ્થા પણ છે તે રાખવામાં આવી છે। એટલે અત્યારે હાલ તમામ કાર્યક્રમોમાં અત્યારે હાલ દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ સુરક્ષામાં કચાશ ન રહી જાય તે માટેની આ વ્યવસ્થા છે હાલ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। હાલ થોડીક જ વારમાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અહીં પહોંચશે અને ત્યારબાદ જે અહીંના સ્થાનિક લોકો છે તે લોકો સાથે વાતચીત કરશે। બિલકુલ, આભાર મિહિર।